ગુજરાતને મળ્યા છે 17 નવા આઈએએસ અધિકારીઓ। કેન્દ્ર સરકારની 17 નવા આઈએએસને પ્રમોશનની મંજૂરી। ગુજરાત રાજ્ય સેવાના 17 અધિકારીઓને આઈએએસ કેડરમાં પ્રમોશન આપવાની મંજૂરી આપી છે। વર્ષ 2025ની સિલેક્ટ લિસ્ટ હેઠળ કુલ 17 અધિકારીઓને આઈએએસ કેડરમાં નિયુક્તિ આપવામાં આવી છે। આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ વિવિધ સ્પેશિયલ વિવિધ અરજીઓ અંતિમ નિર્ણયને આધીન રહેશે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। લાંબા સમયથી જે રજૂઆત હતી તેને મંજૂરી મળી ચૂકી છે। કેન્દ્ર સરકારના પ્રમોશનની મંજૂરીની રાહ જોવામાં આવતી હતી। કુલ 17 આઈએએસ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2025માં સિલેક્ટ લિસ્ટ હેઠળ નિયુક્તિ કરવામાં આવી છે। સુરતમાં લક્ઝરી કારના કાફલાનો વિડીયો વાયરલ થયો છે। ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે। કાળા કાચવાળી ગાડીઓ અને બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીતો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાં સુરત પોલીસ એક્શન મોડમાં ડુમ્મસ પોલીસે શરૂ કરી છે તપાસ। ઉધના મગદલ્લા રોડથી લઈને એરપોર્ટ રોડ સુધી આશરે 10 થી 15 મોંઘાદાટ કારનો કાફલો લાઇનબદ્ધ રીતે પ્રદર્શન કરતો જોવા મળ્યો। નવાઈની વાત એ છે કે આ કાફલાની અનેક ગાડીઓમાં કાયદા વિરુદ્ધ કાળા કાચ લગાવેલા હતા અને આ વાહનો રસ્તા પર પૂરપાટ ઝડપે દોડી રહ્યા હતા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીતો વાગી રહ્યા છે અને કાર ચાલકો રસ્તા પર સ્ટન્ટ કરી દ્રશ્યો સર્જતા હોય તેવું જોવા મળી રહ્યું છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરત પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું। સમગ્ર મામલાની ગંભીરતાને લઈને ડુમ્મસ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બેફામ કાર હંકારી જોખમી સ્ટન્ટ કરનાર યુવકની શાન ઠેકાણે આવી છે। વિડીયો વાયરલ થતાં પોલીસે યુનિવર્સિટી નજીકથી જ યુવકને કાર સાથે દબોચી લીધો। સંજયનગર ઝુંપડપટ્ટીમાં રહેતા કરણ નરોત્તમભાઈ ભાભોરની ધરપકડ થઈ। સયાજીગંજ પોલીસે યુવક પાસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું। મારું નામ કરણ ભાભોર છે, મારું પપ્પાનું નામ નરોત્તમ ભાભોર। મેં ગઈકાલે એમએસ કોલેજમાં આવ્યો હતો, મેં ફાયર ગાડી ચલાવી અને મારો વિડીયો વાયરલ થયો છે, એના ખાતે મેં માફી માંગુ છું, માફી ભૂલ થઈ ગઈ। તો પોલીસે યુનિવર્સિટી નજીકથી આ વ્યક્તિને પકડ્યો। સયાજીગંજ પોલીસે યુવક પાસે માફી મંગાવી છે। જે વિડીયો આપે જોયો હતો તે માફી મંગાવતો સ્ટન્ટબાજીને લઈને શાન ઠેકાણે આવી છે। તો વડોદરાની અંદર વારંવાર આવી સ્ટન્ટબાજી કરવામાં આવતી હોય છે, એમાં પણ ખાસ યુનિવર્સિટી પાસે જે બેફામ કાર ચલાવીને ભય ફેલાવવાનો પ્રયત્ન થતો હોય છે તે લોકોને સબક શીખડાવવાનો પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાથી સમાચાર। ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં તળાવ ઊંડા કરવાના કામમાં કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન માંગવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે પ્રભુજી રાજપૂતે તમામ આક્ષેપોને ફગાવી દેતા વિડીયો ખોટો અને રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। યોજના 10,000 જેવા પડે છે, જોઈતા હોય તો આપશો। એલો થોડું કરાવું? હા, એ તો ઓલું ચાલુ કરાવી દીધું। ના ના, હા, એલાના કેટલા ટકા છો તમે? એટલે 11 લાખનું કામ હતું ને? 11 લાખનું છે, પણ એ ને એમાં તો આપણું ટાંકાનું જ હતું। પાણી પાઇપલાઇનમાં તો એટલું તો ટકા તો રાખવા પડે ને, પહોંચતો ભાઈ એ જ બધે મારે પહોંચતો। હવે બીજાને તમે આ તો ટેન્ડર યોજનામાં તો કેવું છે, અમે 2-2.5% આપતા હોય પણ તમને 3% કરી આપશું। તમને સૂચનો આપશું તો એ રીતે તમે કામ કરાવશો તો એમાં તમને પૂરેપૂરા 5-6% આલીશું। કામનું તો ક્યાં ના પડે તમને? અમે કોઈ વાત આયોજન થાય તાલુકાનું, એમાં અમે તમને કામ કહેશું કે આ કામ કર્યા જેવું છે તો એ કરશું, એમાં તમે સમજીને અમને ટકાવારી આપશું। એમાં તમારે ટકાવારીમાં એવું કહેવું નહીં પડે। આમાં 3% રાખો આપણે। જો ટેન્ડર પદ્ધતિ હોય એમાં આપણે 3%, 4 રાખજો બાપુ। અમે તમારા સાથે જ કામ કરવાનું છે। 3% બરાબર છે, બીજાને તો 1.5%, 2%, 4 રાખજો। મારે તાલુકા પંચાયતમાં પહોંચશે, ચાલે। તો ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો આ જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે તે પણ સંભળાવીએ। આજે સોશિયલ મીડિયામાં જે વિડીયો ફરે છે તદ્દન વિડીયો ખોટો છે। હું આ જાણતો નથી। હું તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યાને મને આજે મહિનો મોડ થયો છે। હું ક્યાંય ગામડામાં તળાવમાં બીજે ત્રીજે ક્યાંય ગયો નથી, કોઈ લેતી દેતી જાણતો નથી અને મને રાજકીય રીતે ષડયંત્ર ગોઠવ્યું છે, એટલે આ વિડીયો તદ્દન ખોટો છે। હું એમાં બિલકુલ જાણતો નથી।
ઈશ્વરની સાક્ષીએ હું વાત કરું છું. વલસાડથી સમાચાર. લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. લક્ઝરીમાં પેસેન્જરના બદલે દારૂની હેરાફેરી. બસમાંથી 5 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે. પોલીસને જોતા બસ ચાલક બસ મૂકીને ફરાર થયો. લક્ઝરી બસના નંબરની મદદથી માલિકની શોધખોળ શરૂ કરાઈ. વલસાડ LCBએ રૂરલ વિસ્તારમાંથી લાખોના દારૂ ઝડપી પાડ્યો છે. મોટી માત્રામાં લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. બસમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બસના ચાલકે પોલીસને જોતા બસ રસ્તા વચ્ચે પાર્ક કરી ફરાર થઈ ગયા. 2 દિવસ અગાઉ પણ રૂરલ વિસ્તારમાંથી SMC દ્વારા ઝડપી પાડ્યો હતો. રૂપિયા 50 લાખ રૂપિયાનો વિદેશી દારૂ. રૂરલ પોલીસ વિસ્તારમાંથી લાખો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય ત્યારે પેટ્રોલિંગ સવાલો ઊભા થયા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. 27 અને 28 જૂન 2 દિવસનો અમિત શાહનો ગુજરાત પ્રવાસ રહેશે. આવતીકાલે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ આવી પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત ગાંધીનગર સંસદીય વિસ્તારના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 27 જૂને સહકારી ક્ષેત્રની ભારત ટેક્સીનો મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવશે. આ સાથે જિલ્લા કક્ષાની દિશા બેઠક અંગે સ્થિતિ જે છે તેનો ચિતાર મેળવશે. ગાંધીનગર હરિયાણા લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે સમીક્ષા કરવાના છે. સાબરમતી વિધાનસભાના બેઠકમાં લોક દરબાર યોજીને રાણીપ અને સાબરમતી વોર્ડના કાર્યની પણ સમીક્ષા કરશે. 28 જૂને સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ વિધાનસભાના કાર્યકરો સાથે ચિંતન શિબિરનો કાર્યક્રમ છે. વડોદરાની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે 25 જૂનને કટોકટીનો કાળો દિવસ ગણાવતા કહ્યું કે તે સમયે ઇન્દિરા ગાંધી સરકારે પોતાની સત્તા બચાવવા દેશના બંધારણની ક્રૂર હત્યા કરી હતી, જેને દેશની જનતા ક્યારેય ભૂલી નહીં શકે અને કોંગ્રેસને ક્યારેય માફ પણ નહીં કરે. સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ. આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે. દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે. સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વળી હતી આ દિવસે. અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી.